હલો ફ્રેન્ડ્સ, સુપર સહેલિયાથી હું દીપા. ચલો આજે તમારી સાથે શેર કરું તુરિયાની રેસીપી. ફ્રેન્ડ્સ, અત્યારે માર્કેટમાં ખૂબ જ તુરિયા મળતા હોય છે. તુરિયામાં પાણીનો ભાગ બહુ જ હોય છે, એટલે વેટ જેને ઓછું કરવું હોય, વજન ઓછું કરવું હોય એના માટે બેસ્ટ છે. પ્લસ ફાઇબરની કન્ટેન્ટ, વાઇટામિન, મિનરલ્સ અને આજે જે આપણે સ્ટફ એટલે કે ભરેલું તુરિયાનું જે શાક બનાવવાના છે એમાં એવા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીશું એટલે એના ન્યુટ્રિશન વેલ્યુ, પોષક તત્વો બહુ જ વધી જાય. તુરિયાને ધોઈ અને પોટેટો પિલરથી જ છાલ કાઢવી એટલે આવી સરસ પાતળી પાતળી છાલ નીકળે અને તુરિયા બહુ વેસ્ટ ના જાય. આ છાલની પણ ચટણી લોકો બનાવતા હોય છે, ક્યારેક એનો વિડીયો પણ મૂકીશું. તુરિયાને હવે આપણે સાઈડ પર કરી અને મસાલો જે ભરવાનો છે તુરિયામાં એ જોઈ લઈએ. એક આદુનો ટુકડો, 5-6 લસણની કળીઓ, એક લીલું મરચું, થોડા કોથમીર, તલ જોઈ શકો છો 1 થી સવા ચમચી જેટલા, 1 ચમચી જેટલું કોપરાનું છીણ જે રેડીમેડ માર્કેટમાં મળે, અને 2 ચમચી જેટલા તમે જોઈ શકો છો શેકેલા શિંગદાણા જેનો અધકચરો પાવડર છે. મિક્સરનો બાઉલ લઈ લઈશું. સૌથી પહેલાં લીલું મરચું આ રીતે બારીક સુધારીને એડ કરી લઈશું. પછી લસણનો ટુકડો, 5-6 લસણની કળીઓ એડ કરી લઈશું. લસણ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું. તલ એડ કરી લીધા, કોપરાનું છીણ એડ કરી લીધું અને શિંગદાણાનો પાવડર એટલે કે અધકચરો વાટેલો પાવડર એડ કરી લીધો. મસાલાના ડબ્બામાંથી સૌથી પહેલાં એડ કરી લઈએ મરચું 5 ચમચી જેટલું, ધાણા જીરુંનો પાવડર અડધી ચમચી જેટલો, અડધી ચમચી જેટલી હળદર એડ કરી લઈએ. હવે જે કોથમીર છે એ ધોઈને આ રીતે મોટા મોટા સુધારીને એને પણ આપણે એડ કરી લઈશું. આ શેકેલા જીરાનો પાવડર એ અડધી ચમચી જેટલો એડ કરી લઈશું. આ મેં ગાંઠિયા એટલે કે જાડી સેવ કહી શકો, રેડીમેડ મારી પાસે હતી એ મેં 2 ચમચી એડ કરી લીધી છે. અને મીઠું એડ કરવાનું છે. મીઠું બહુ જ સાવધાનીથી એડ કરવું. 250 ગ્રામ જેટલા તુરિયા છે, અત્યારે હું 1/4 ચમચી જેટલું જ મીઠું એડ કરું છું. અને આ મેં લાસ્ટમાં એડ કર્યો થોડો ગરમ મસાલો, જેનાથી સરસ ટેસ્ટ આવશે. મિક્સરમાં ક્રશ કરી લીધું, આ રીતે અધકચરું વાટી લીધું. 2-3 વાર પુશ બટન કરશો એટલે આવું સરસ ક્રશ થઈ જશે. પાણી પણ એડ કરવાની જરૂર નહીં પડે. તો ભીની પેસ્ટ તૈયાર આપણી થઈ ગઈ છે અને હવે એને આપણે સાઈડ પર કરી લઈશું. હવે જે છાલ કાઢીને રાખ્યા હતા તુરિયા એને લઈ લઈએ. એના આ રીતે મોટા મોટા પીસીસ કરી લઈશું. કૂણા તુરિયા લેવાના એટલે અંદર જે બિયા હોય કડક એ ન હોય, અને સરસ એકદમ કૂણું કૂણું તુરિયાનું શાક બહુ જ સરસ લાગે. હવે આ રીતે આડો કટ આપી દઈશું. તુરિયાના આવા પીસીસ કરીને આડો કટ આપીને એમાં બધો મસાલો આપણે ભરી લેવાનો છે. ફ્રેન્ડ્સ, રેસીપી બહુ જ સરસ છે અને મજેદાર શાક બને છે. રાત્રે એટલે કે ડિનરમાં ખીચડી સાથે ખાઓ, દિવસે રોટલી ભાખરી સાથે ખાઓ, એની મજા કંઈ ઓર જ છે. શિંગદાણા અને કોપરાનું છીણ અને તલ એ તમારો કોલેસ્ટ્રોલ પ્રોફાઇલ એટલે કે શરીરમાં કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરશે. પ્રોટીનની માત્રા જે જોઈએ એ આપશે. અને આ જે રેસીપીમાં ધાણા, કોથમીર જે આપણે યુઝ કર્યા છે એનાથી ફાઇબરનું પ્રમાણ વધશે. અને બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સમાં તમે જોશો તો એટલું સરસ ટેસ્ટની સાથે ગુણવત્તા શાકની વધી જાય છે. બધા જ આ રીતે મસાલો ભરીને તુરિયાના જે આપણે પીસીસ કર્યા છે એ સ્ટફ કરી લેવાના છે. એક થોડો મસાલો તમે જોઈ શકો છો, બહુ નહીં, અડધી ચમચી જેટલો મસાલો વધ્યો છે રાખીશું. શાક વઘારી ઉપરથી એડ કરીશું શાકમાં. શાકને વઘારવા માટે 1 ચમચી તેલ લઈ લેવાનું કઢાઈમાં. મેં અહીંયા નોનસ્ટિક તવી લીધી છે, તમે કોઈ બી જાડી તવી હોય જેમાં ચોંટે ન એવી લેવી. હવે આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરી લઈશું. હવે આપણે 1 લવિંગ અને 2 મરી એડ કરી લઈશું. અને મરી, લવિંગ અને જીરું થોડું સતળાઈ જાય એટલે એમાં એડ કરી લઈશું આપણે તુરિયા. તુરિયાના જે સ્ટફ કરીને પીસીસ કર્યા છે એ. બહુ જ ટેસ્ટી આ રીતે શાક બને છે. મિત્રો, જરૂરથી તમે ટ્રાય કરજો. બધા પીસીસ આ રીતે એડ કરતા જઈશું. જે મસાલો વધ્યો છે એ આપણે ઉપરથી આ રીતે એડ કરી લઈશું.
અને મિક્સરનો બાઉલ જે છે એમાં મેં 5 કપ જેટલું પાણી લીધું, ધોઈ નાખ્યો, બધા મસાલા આવી ગયા અને એ એડ કરી લીધું. તુરિયામાં પોતાનો પાણીનો ભાગ હોય છે એટલે વધારે પાણી એડ કરવાની જરૂર નથી. બસ હવે ઢાંકી દો, હલાવવાનું નથી. સ્ટ્રેટ હવે 10થી 12 મિનિટ સુધી થવા દેવાનું છે. એ ચોંટશે પણ નહીં, થોડું પાણી છૂટ્યા કરશે અને થોડું પાણી આપણે એડ કર્યું છે. મેં જોડે ખીચડી બનાવી, સાદી ખીચડી, એ પણ બાજુમાં કૂકર મૂકી દીધું છે. 2 સાથે જ મારું લગભગ તૈયાર થઈ જશે. જુઓ, 10થી 15 મિનિટ પછી મેં ખોલ્યું, લગભગ તુરિયા ચડી ગયા છે. બહુ જ સરસ શાક થઈ ગયું છે. વચ્ચે મેં બિલકુલ હલાવ્યું નથી, પણ એની મેળે જે સરસ ચડી જતું હોય છે. જોઈ શકો છો, બહુ જ સરસ. થોડું રસો કરવો હોય તો પાણીના છીંટા એડ કરી ઢાંકીને હજી 2-3 મિનિટ માટે થવા દઈશું. ખીચડી સાથે થોડું રસાવાળું મજા આવતી હોય છે, બાકી રોટલી ભાખરી સાથે આ ચાલે. મેં આજે ખીચડી સાથે ડિનરમાં પીરસ્યું, ખાવાની બધાને બહુ મજા આવી. થેન્ક યુ ફોર વોચિંગ. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો.